સાવરકુંડલામાં લોહાણા મહાજનના પ્રમુખ સહિત 3 અગ્રણી ઉપર હિચકારો હુમલો થયો છે। સમગ્ર વાત કરવામાં આવે તો સાવરકુંડલા ખાતે લોહાણા સમાજના અગ્રણી અને મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી સહિત 3 આગેવાનો પર અમુક શખ્સો દ્વારા હુમલો કરતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજનવાડીની સામે નગરપાલિકા દ્વારા લોહાર સમાજ અને લોહાણા સમાજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે। જે જગ્યાનું રિપેરિંગ કામ ચાલતું હોય તે નજીકમાં રહેતા શખ્સો દ્વારા છેલ્લા 5-1 દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય આ મજૂરોએ મહાજનના પ્રમુખને અને આ બાબતની જાણ કરતા મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને મંત્રી રાજેશભાઈ નાગેચા સહિતના 3 આગેવાનો મહાજનવાડી ખાતે આ શખ્સોને સમજાવવા થતા તેઓએ ઉપર પાવડાના હાથા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે। આ મારામારી ચાલી રહી હતી ત્યારે નજીકમાં જ દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોડ છોડાવવા જતા તેઓની ઉપર હુમલો કરવામાં આવ્યો તો રઘુવંશી સમાજના આગેવાનો પર હુમલો થયાની જાણ થતા શહેરમાંથી મોટી સંખ્યામાં રઘુવીર સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો હિન્દુ સમાજના વિવિધ સંગઠનો ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા। હુમલા કરનાર શખ્સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી છે। વિવિધ સમાજના આગેવાનોને 12 વાગ્યા બાદ સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। બનાવની ગંભીરતા સમજી પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી। જે કેસ ગુજરાતી સાથે યોગેશ ઉનડકર સાવરકુંડલા। સવારે 9:30 વાગે અમારા સમાજનું કામ ચાલુ એટલે હું ત્યાં ગયો ત્યારે ત્યાં ચોરી કરીને ભાઈ આવ્યા હતા અને મને કે અહીંયા તમારે કેબિન મૂકવાનું છે, અહીંયા તમારે કાંઈ કરવાનું નથી। અમારા માણસો જે ઘડિયા અને દાડિયા કામ કરતા હતા એમને પણ બેફામ ગાળો બોલવા મળ્યા અને વાહનો લાકડીઓ લઈ અને પાવડો લઈને અમને મારવા માટેના બધા પ્રયત્નો કર્યા અને અમને એ લોકો 5-6 જણા હતા અને અમે 2 જણા હતા અને તમે બેફામ બોલીને અમને બધાને મારી નાખવા સુધીનો પ્રયત્ન કર્યા। લોહાણા જ્ઞાતિનું એક સામેની સાઈડ પાર્કિંગનું કામ શરૂ હતું એટલે આ ટેન્કર દોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું। કેબિન મૂકવું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મુકાય, જાહેર રસ્તો છે, અમારું પાર્કિંગ છે, અહીંયા ન મુકાય તો કે નહીં કેબિન તો રહેશે। સવારમાં ઘડિયાઓને અમારા મહેતાજીના ખૂબ જાળું દીધી એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બંને ત્યાં ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક કર્યા। આ 5 લોકો અમને પાવડાથી અને જ્યાં શિક્ષણ હત્યાનો બધા હતા એને જીવન ઉપર એટેક કરવા। કયા સમાજના લોકો હતા? કયા સમાજના લોકો હતા? મુસ્લિમ સમાજના લોકો અને એને કેબિન મૂકવું જ નહીં તો કોઈના બાપની જગ્યા નથી, અમારી જ છે। જાહેર રસ્તા ઉપર એ ખોટા મૂકી શકે। પોલીસ દ્વારા પોલીસ દ્વારા નિવેદન સવારમાં લેવા આવ્યા છે અને અમારી જ્ઞાતિવાડીમાં CCTV કેમેરા પણ છે અને અમને ભાઈ તેજસ લુવાર કરીને જે વચ્ચે છોકરો પડ્યો એને તો એ ગળાશીપ દઈ દીધી અને એને મારી નાખવાની જ લાઈનમાં હતા। એ છોકરો ખાલી વચ્ચે પડ્યો તો એ અમારી ઉપર કેટલો એટેક કરી નાખે। અમને તો એ ડર છે કે અમારું શું થશે। આજરોજ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગરેચા તથા શ્રી રામ જન્મોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ માધવાણી પર મુસ્લિમોએ ટોળું કરી અને જીવલેણ હુમલો કર્યો છે। આ જીવલેણ હુમલાને સમગ્ર હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા સખત રીતે ઓપડી કાઢવામાં આવે છે। સાવરકુંડલા શહેરની અંદર અવારનવાર છાશવારે મુસ્લિમ વિધર્મીઓ દ્વારા ટોળું કરી અને હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે। આ ઘટનાનો સમગ્ર હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ છે તથા સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સમાજ તથા હિન્દુ સંસ્થાઓના ધાણે એકત્રિત થઈ ચૂક્યા છે। સમગ્ર હિન્દુ સમાજના મિત્રો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર પછી સાવરકુંડલા શહેર આ ઘટનાના ઉગ્ર વિરોધમાં બંધ રહેશે। સમગ્ર હિન્દુ સમાજ વેપારી મહામંડળ તથા દરેક ધાર્મિક સંસ્થાઓ આની અંદર જોડાઈ સાવરકુંડલા શહેર બંધ રાખી અને આ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે અને પોલીસને નિવેદન છે અમારું કે આવા લુખ્ખા તત્વો જે સાવરકુંડલા શહેરને બદનામ કરી રહ્યા છે અને ટોળા બનાવીને હુમલો કરી રહ્યા છે તેના પર સખતમાં સખત કડકમાં કડક કાર્યવાહી થાય, એમની જાહેરમાં સભા થાય જેથી કરીને આવા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા તત્વો ફરીથી આવું કોઈ કૃત્ય ન કરે અને શહેરની શાંતિ જળવાય।